સુપર ડુપર ટેસ્ટી મેલ્ટન માઉથ સૂઝી મેંગો રબડી કેક એકવાર જરૂરથી બનાવજો. એકદમ ટેસ્ટી અને ખાવાની એટલી મજા આવે છે કે આની વાત શું તમને કહું. એકદમ ટેસ્ટી અને એકદમ નરમ પોચો આ કેક એકવાર જરૂરથી બનાવજો. મોઢામાં નાખતાની સાથે જ ઓગળી જાય એવું આ કેક તમે ક્યારે પણ નહીં ખાધો હોય અને ક્યારે પણ નહીં બનાવ્યો હોય. સૂજીનો કેક તો તમે ખાધો હશે, પણ સૂજી મેંગો રબડી કેક તો જરૂરથી બનાવજો. તો ચાલો સ્ટાર્ટ કરીશું. તો અહીંયા મેં બધા ઇન્ગ્રેડિયન્ટ મેજર કપથી માપીને લીધા છે. તો 1 કપ જેટલું મેં અહીંયા સૂજી લીધી છે અને અહીંયા મેં અડધો કપ જેટલું મેં અહીંયા ખડી સાકર લીધી છે. ખડી સાકરની જગ્યાએ તમે ખાંડ પણ લઈ શકો છો. અને અહીંયા અડધો કપ જેટલું મેં દહીં લીધું છે. તો દહીં ખાટું નથી લેવાનું. અને એમાં મેં 1/4 કપ જેટલું દૂધ લીધું છે. અને બધો મેજર કપ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. 2 ચમચી જેટલો મેં અહીંયા મિલ્ક પાવડર લીધો છે. અને એકદમ સરસ એવો ટેસ્ટ આવે એના માટે મેં એલચી લીધી છે. અને એકદમ સરસ એવું આ સિઝનના મેંગો લીધો છે. સિઝનમાં ભરપૂર પ્રમાણમાં મેંગો છે. તો અહીંયા મેં સૂજી અને મેંગોથી બનાવેલો આ કેક છે. તો અહીંયા આપણે સૂજીને પહેલાં એને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીશું. તો સૂજી અને તેમાં મેં એલચીના દાણા નાખી દીધા છે. તો સૂજી જ્યારે મિક્સીમાં ગ્રાઇન્ડ થઈ જશે તો તેની સાથે એલચી પણ સારી રીતે એવી મિક્સ થઈ જશે અને એકદમ સરસ એવો પાવડર થઈ જશે. તો તમે જોઈ શકો છો સરસ એવો પાવડર થઈ ગયો છે. તો અહીંયા બીજું મેં અહીંયા નાખ્યું છે આપણું આ ખડી સાકર મેં થોડીક દળદળી મેં એને ખાંડી નાખી છે. તો એને પણ મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખીશું જેથી એનો પાવડર થઈ જાય અને તેને સારી રીતે ચાળી નાખીશું. ચાળી પણ શકો છો અને ચાળવું ન હોય તો પણ જરૂરી નથી. અને 2 ચમચી જેટલું મેં અહીંયા મિલ્ક પાવડર એડ કર્યો છે અને સારી રીતે મિક્સ કરી નાખીશું. તો આવી રીતે સારી રીતે બધા ઇન્ગ્રેડિયન્ટ સારી રીતે મિક્સ કરી નાખવાના અને પછી એક ઇન્ગ્રેડિયન્ટ એડ કરીશું. તો અહીંયા અડધો કપ જેટલું દહીં તેને પણ સારી રીતે મિક્સ કરી નાખીશું. તો દહીં નાખ્યા પછી તેને સારી રીતે આપણે વિસ્કરની મદદથી સારી રીતે મિક્સ કરી નાખીશું. આવી રીતે થોડું મિક્સ કરશું એટલે તેમાં કટોડા નહીં રહે. તો અહીંયા મેંગો બેને કટિંગ કરી નાખ્યું છે. તો આ સૂજી મેંગો કેકમાં એક મેંગોથી સરસ એવો કેક બની જશે. તો અહીંયા મેંગોને સારી રીતે મેં એને કટિંગ કરીને મિક્સીમાં ગ્રાઇન્ડ કરી નાખ્યો છે. તો એનો પલ્પ પણ આપણે એમાં એડ કરી દઈશું. તો તે પણ અહીંયા અડધો કપ જેટલો છે. તો એનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું. તમે તમારા પ્રમાણે એડ કરી શકો છો. મેંગોનો તમારો ફ્લેવર કેવો સારો લાગે છે 1 થી અડધો કપ પણ એડ કરી શકો છો. અને પછી તેમાં મેં દૂધ એડ કર્યું છે અને મિલ્ક પાવડર એડ કરી દઈશું. તો મિલ્ક પાવડર 1 ચમચી જેટલું, પછી ઉપરથી મેં અહીંયા તેલ એડ કર્યું છે. તેલ અહીંયા મેં આપણે જે ખાવામાં લઈએ છીએ તે લેવાનું છે. સરસોનું તેલ નથી લેવાનું, એ તમારે ખાસ ધ્યાન રાખવાનું. સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું બધું ઇન્ગ્રેડિયન્ટને. તો અહીંયા મેં તમને જે રીતે મેજર કપ કરીને દેખાડ્યું એ રીતે તમે કરી શકો છો. તો 1 કપ જેટલું સૂજી લેવાનું છે. અડધો કપ મેં અહીંયા ખડી સાકર અથવા તમારે ખાંડ પણ લઈ શકો છો. મેં અહીંયા ખડી સાકર લીધી છે. અડધો કપ દહીં લેવાનું છે. બધું અહીંયા રૂમ ટેમ્પરેચર પર હોવું જોઈએ, ખાસ ધ્યાન રાખવાનું છે. અડધો કપ મેં અહીંયા દૂધ લીધું છે. 2 ચમચી મિલ્ક પાવડર અને એલચીના દાણા લીધા છે. તેલ લીધું છે. તો તમે જોઈ શકો એક આખો કેરી લીધી છે, મેંગો લીધી છે. સારી રીતે મિક્સ કરી નાખીશું. મેંગોને મેં થોડું અડધું દરદરું એવી રીતે પલ્પ કર્યો છે તેથી એક મોઢામાં પણ સારી રીતે આવી શકે. અને તમે જો તેને ઉપરથી કટિંગ પણ કરીને નાખી શકો છો જેથી એનો ટેસ્ટ પણ સારો આવશે. મેં એવું નથી કર્યું. તો અહીંયા કેક ટીનને મેં સારી રીતે તેલથી ગ્રીસ કર્યા પછી તેમાં મેં એની પર બટર પેપર લગાડીને આપણું આ બેટર એમાં એડ કરી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો સારી રીતે મેં એને મિક્સ કરી નાખવાનું અને આવી રીતે ટેપ કરીને પછી મેં અહીંયા કુકરમાં બેક કરવા માટે મૂકું છું. તમે કુકરમાં અથવા કઢાઈમાં પણ કરી શકો છો. કુકરમાં ઝટપટ બની જાય છે. કુકરમાં મેં પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું. મીઠું એમાં એડ કરીને સોલ્ટ એડ કરીને એને મેં 10 થી 15 મિનિટ માટે મેં એને સારી રીતે ગરમ થવા માટે મૂકી દીધું. એટલે એકદમ સરસ ગરમ થઈ ગયું છે. પછી આપણે કેક એમાં એડ કરીશું એટલે મૂકીશું એટલે ઝટપટ કેક થઈ જશે. તો કેક મેં અહીંયા 40 મિનિટ માટે બેક કરવા માટે મૂકી દીધું છે. હવે આપણે એમાં માટે રબડી બનાવીશું. તો અહીંયા સૂજી મેંગો રબડી કેક બનાવી રહી છું. તો અહીંયા રબડી બનાવીશું. તો રબડી માટે મેં અહીંયા અડધી સ્લાઇસ જેટલી મેંગો લીધી છે અને તેમાં મેં 2 સેશે મિલ્ક પાવડર લીધો છે. પહેલાં 1 મિલ્ક પાવડર લીધો, પછી એમાં થોડુંક મેં અડધો કપ જેટલું દૂધ એડ કરી દીધું છે. સારી રીતે મિક્સીમાં ગ્રાઇન્ડ કર્યા પછી ફરીથી મેં એમાં
1 સેશે મિલ્ક પાવડર એડ કરીને તેમાં ખડી સાકર એડ કરી દીધી છે. ખડી સાકર મેં 2 ચમચી જેટલી એડ કરી છે. તમે તમારી રીતે કરી શકો છો. તો અહીંયા એને મિક્સીમાં ગ્રાઇન્ડ કર્યા પછી આપણી રબડી બનીને તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આ રબડી બની જશે. અને આ રબડીથી તમે આઈસ્ક્રીમ પણ જમાવી શકો છો અથવા ગુલ્ફી પણ બનાવી શકો છો. તો અહીંયા રબડીને આપણે થોડીક વાર માટે ફ્રીઝરમાં નહીં ફ્રીજમાં મૂકી દઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો આપણો કેક બનીને તૈયાર થઈ ગયો છે. તો કેકને આપણે જરાક ચેક કરી લઈશું. તો અહીંયા કેક એકદમ ફૂલાઈને બહાર આવી ગયો છે. તો આ આસાનીથી કેક બની જાય છે. તો તમે સૂજી રબડી કેક ના બનાવો તો સૂજીની કેક પણ બનાવી શકો છો. તો અહીંયા થોડોક કેક મને ચોટેલો લાગે છે. તો ફરીથી આપણે 5 મિનિટ માટે ફરીથી બેક કરવા માટે મૂકી દઈશું. તો અહીંયા 5 મિનિટ પછી તમે જોઈ શકો છો આપણો કેક એકદમ આસાનીથી બની ગયો છે. તો હવે તેને એક રૂમાલથી 10-15 મિનિટ માટે ઠંડો કરવા માટે મૂકી દે. ઉપરથી રૂમાલ તમે મૂકશો એટલે કેક આપણો સુકાશે નહીં. તો અહીંયા આપણે કેકને ડિમોલ્ડ કરી નાખીશું. તો અહીંયા કેક સરસ એવો ડિમોલ્ડ થઈ ગયો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ આસાનીથી નીકળી જાય છે. આ સૂજી કેક તમને જ્યારે પણ મન થાય ત્યારે તમે બનાવી શકો. તમે એકલો સૂજી કેક પણ બનાવી શકો છો. તમારે મેંગો એડ ના કરવો હોય તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો આ સૂજી મેંગો કેક બનીને તૈયાર થઈ ગયો છે. તો મેં ઉપરથી મેંગોના પીસીસ નથી નાખ્યા કેમ કે મેં મેંગોને જ્યારે પલ્પ કર્યો ત્યારે થોડોક મેં એને પલ્સ મોલ્ડમાં કર્યો હતો એટલે એકદમ સરસ એવો એનો પીસીસ પર તમને દેખાશે. તો તમે જોઈ શકો છો એકદમ સરસ એવો મેંગો કેક બનીને તૈયાર થઈ ગયો છે. તો હવે આપણે તેને કટિંગ કરીશું. તો કટિંગ કર્યા પછી હું તમને અહીંયા દેખાડું એકદમ પોચો અને નરમ મુલાયમ જેવો આ કેક બનીને તૈયાર થઈ ગયો છે. મોઢામાં નાખતાની સાથે ઓગળી જાય એવો આ કેક તમે આસાનીથી બનાવી શકો છો. અને હવે તે આપણે એમાં રબડી એડ કરીશું. તો આ ઉપરથી આ રબડી એને ઉપરથી તમે ગાર્નિશ પણ કરી શકો છો. અને આવી રીતે રબડી એડ કરવાથી તમને સૂજી મેંગો રબડી કેક અથવા સૂજી મેંગો મલાઈ કેક જેવો તમને ફ્લેવર લાગશે. બહુ સરસ એવો ટેસ્ટી આ કેક બનીને તૈયાર થાય છે. ઉપરથી મેં અહીંયા ડ્રાયફ્રૂટ ગાર્નિશ કર્યા છે. તો તમે ક્યારે બનાવશો તે જરૂરથી મને કોમેન્ટમાં કહેજો. અને આસાનીથી બની જાય એવો આ કેક આ ઉનાળામાં મેંગોની સિઝનમાં જરૂરથી બનાવજો. મારી રેસીપી સારી લાગી તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે જોઈ શકો છો તો તમને તોડીને પણ દેખાડીશ. એકદમ પોચો અને નરમ મુલાયમ મોઢામાં નાખતાની સાથે જ ઓગળી જાય આવો આ કેક એકવાર જરૂરથી બનાવજો. તમારા બાળકોને પણ ખવડાવજો. તો મારી રેસીપી સારી લાગે તો પ્લીઝ લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આવજો ફ્રેન્ડ્સ, બાય બાય.